આજે આપણે કોઠીમડાની કાસરી બનાવીશું. તો કોઠીમડા છે તેને આપણે સુધારી લેશું. હવે આપણે આ રીતે કોઠીમડા બધા સુધારી લેશું. હવે આપણે બધા કોઠીમડા છે તે સુધારી લીધા છે. હવે આપણે તેમાં મીઠું ભેળવી દઈશું. હવે આપણે મીઠું છે તે ભેળવાઈ ગયું છે. હવે આને રેવા દઈશું આપણે એમને. કોઠીમડાને આપણે સાંજે મીઠું ભેળવીને મૂકી દીધા હતા. હવે આપણે સવારે આ રીતે આપણે ઉપર નીચે કરી નાખશું, જેથી મીઠું છે એ સરખું ભળી જાય. કોઠીમડાને આપણે સાંજે મીઠું ભેળવીને મૂકી દીધા હતા. હવે આપણે સવારે આ રીતે ઉપર નીચે કરી નાખશું, જેથી એક સરખું મીઠું છે તે ભળી જાય. આ રીતે હવે પાછું રેવા દઈશું આમને. સવારે છે આપણે કોઠીમડાને આ ફેરવી લીધા હતા. હવે અત્યારે સાંજના સમયે પણ આ રીતે આપણે ફેરવી લઈશું, જેથી મીઠું છે તે એકદમ સરસ સડી જશે. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે રેવા દઈશું આમને. હવે આપણે કોઠીમડા છે તેને આપણે 1 દિવસ અને 2 રાત રાખ્યા મીઠાના પાણીમાં. હવે આપણે તેમાં છાશ ઉમેરી દઈશું. 1 મણ કોઠીમડા છે એટલે 2 લીટર છાશ ઉમેરીશું એમાં. આ રીતે આપણે છાશ છે તે તેમાં ઉમેરી દીધી છે. આમાં પણ લીટર ઉમેરીશું. હવે આમને છાશમાં રહેવા દઈશું આમને. હવે આપણે કોઠીમડા છે તે 1 દિવસ ને 1 રાત છાશમાં પલાળીને રાખ્યા હતા. હવે આજ સવારનો સમય છે. હવે આપણે તેને કોરા કરી લઈશું અને સૂકવી દઈશું. હવે આપણે કોઠીમડા છે તે ચૂંદડીમાં કોરા કરી લીધા છે આ રીતે. હવે આપણે સૂકવી દઈશું. હવે આપણે કોઠીમડા છે તે આ રીતે આપણે સૂકવી દીધા છે બધાય. હવે આપણે તેને 20 દિવસ સુધી સુકાવા દઈશું. હવે આપણી કાસરી છે તે એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને તળી લેશું. 20 દિવસ સુધી સુકાવા દીધી હતી, સરસ સુકાઈ ગઈ છે. તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં કાસરી તળી લેશું. આ રીતે ફેરવતા જવાનું છે. હવે આપણી કાસરી છે તે તળાઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું આ રીતે. આ રીતે કાઢી. હવે આપણી કાસરી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે તળી પણ લીધી છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.